નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ગિરનાર 4ના એક પ્લોટની વિઝિટ કરવા આવ્યા છીએ. તો સૌથી પહેલાં ભાઈનો પરિચય લઈએ કે કઈ જગ્યાએ એનું આ ફિલ્ડ આવેલું છે અને પછી મગફળી અમને કેવી લાગી એની વાત કરીએ. તો સૌથી પહેલાં તમારો પરિચય આપો અને આ ગામ કયું છે એના વિશે કહો. મારું નામ રામજીભાઈ સવજીભાઈ ભૂત, ગામ પીખોર, તાલુકો માળી હાટીનો, જિલ્લો જુનાગઢ. બરાબર. હવે તમે આ ગિરનાર 4 મગફળીનું કેટલા વીઘામાં વાવેતર કર્યું છે? આ મેં 8 વીઘામાં વાવેતર કરેલ છે. હા, ને કેટલાની જાળીનું છે? આ છે 20ની જાળીનું. બરાબર. હવે તમે મગફળી ગિરનાર 4, તો આની માહિતી ક્યાંથી મળી અને લાવ્યા ક્યાંથી? આ અમને જુનાગઢ ફૂલે સીડવાળામાંથી માહિતી મળી અને બિયારણે ફૂલે સીડવાળાનું જ લીધેલ છે. બરાબર. હવે અત્યારે આ કેટલા દિવસની મગફળી છે? આ મગફળીને આજે 101 દિવસ થયો છે. બરાબર. અત્યારે તમને રોગ જીવાતમાં, ફાલમાં આમાં તમને શું લાગે છે? બીજી તમામ મગફળી કરતાં સારામાં સારું આમાં રોગે ઓછો આવે, બિયારણે સારું, ઉગાવો સારો. બરાબર. અને ઓછા બિયારણમાં આ થઈ શકે. આ કેટલા દિવસની છે અત્યારે? આ અત્યારે 101 દિવસ થયો, પણ હજી કદાચ 20 દિવસ ઉપશે એમ. બરાબર. તો ભાઈને વિનંતી કરું કે આખું આ ફિલ્ડ બતાવી દઈ. આ રીતના આખું બતાવી દો. અને અત્યારે આમાં મગફળીમાં ફાલ પણ સારો છે. અત્યારે તમે આ બધું બતાવજો ભાઈ. અહીં નજીક લઈ લો કેમેરો. જો આ અત્યારે ફાલ પણ સારો છે. અને તમને અત્યારે આમાં રોગ જીવાતમાં કેવું લાગે છે? રોગ જીવાતમાં ના રોગ દોડવા બહુ સરસ છે અને ભરાવદાર થાય. બરાબર. દોડવા. અને બીજા નંબરની અંદર આનો ઉતારો છે ને આશરે 40-42 મણ થાય એવું અંદાજ છે અમારો. બરાબર. તો ખેડૂત મિત્રો, તમે અત્યારે આ જોઈ શકો કે કઈ રીતના છે રોગ જીવાતનું. ટૂંકમાં ટીકાનો જે પ્રશ્ન રહે છે બીજી મગફળીમાં, એમાં એ પ્રશ્ન એમાં ઓછો છે. અને દોડવા પણ એકદમ હેલ્ધી છે, કે દોડવામાં ક્યાંય ડાઘ નથી પડ્યા અને પાનમાં પણ ક્યાંય ડાઘ જોવા મળતા નથી. બીજું તમારે ખેડૂત મિત્રોને કંઈ કહેવું હોય કે આ તમને બીજી મગફળી કરતાં કઈ રીતના અલગ લાગે છે? કાંઈ બીજી મગફળીમાં તો ઉતારા દિવસે આ G20 ને તેને ઘટતા જાય છે. એના પ્રમાણે અંદર આ ગિરનાર 4 મગફળી અમને બીજાથી વિશેષ સારી લાગી. તો ટૂંકમાં તમે વાવેતર કર્યું તો કંઈ ફાયદો થયો કે? અમને તો બેનિફિટ સરસ જ મળશે કે G20 20 મણ થતી હોય, આ 40-42 મણ થાય, એટલે ડબલ ફાયદો છે. બરાબર. બરાબર. હવે ટૂંકમાં જે આ ખેતર છે એ ભાઈના ભાગ્યા જ છે. તમે લક્ષ્મણભાઈ. તો લક્ષ્મણભાઈને પૂછી કે અમને કેવી લાગી મગફળી? લક્ષ્મણભાઈ. ભાઈ મને સરસ લાગી. હો, સરસ લાગી. હા. અને બીજી કરતા કઈ ફેર કઈ બીજી કરતા જાણવા સારું મળ્યું આમાં? સારું નબળું કઈ જે હોય ગયો? નહીં, સારું જ છે આમાં. હા. બરાબર. બેનને પણ આપણે રિવ્યૂ લઈએ કે અત્યારે જો આમાં તમે ફાલ જોઈ શકો કે કઈ રીતના લાગેલો છે. તો શું બેન, તમને શું લાગે મગફળીમાં કેવું છે? હા, G20 કરતાં આમાં સારો ફાલ છે. હા. ને રોગ જીવાત કેવા છે? રોગ જીવાત બીજાથી ઓછો આવે. બરાબર. તો ખેડૂત મિત્રો, તમે અત્યારે જોઈ શકો કે ફાલમાં પણ સારું છે, રોગ જીવાતનો પ્રશ્ન પણ ઓછો છે. તો આપણે વિઝિટમાં આવ્યા હતી, તમે જોઈ શકો. હવે આપણે પાકીએ ત્યારે ભાઈનો રિવ્યૂ લેવો કે ઉત્પાદન કેવું આવ્યું, બીજી મગફળી કરતાં ઉત્પાદનમાં શું ફેર રહ્યો. નમસ્કાર.